ગુરુ શિષ્ય સંવાદ ત્રીજી. ગુરુ કહે છે, શિષ્ય, મુસલમાનો પ્રત્યે ઘૃણા રાખો. કેમ ગુરુદેવ? કારણ કે તેઓ ગંદા, અભણ અને અત્યાચારી હોય છે. સમજી ગયો ગુરુદેવ, તમારા કહેવાનો મતલબ છે કે જે કોઈ ગંદા, અભણ, અત્યાચારી હોય એ લોકો પ્રત્યે ઘૃણા રાખવી જોઈએ. ના ના ના, એવું નહીં. હકીકતે મુસલમાનો પ્રત્યે એટલે ઘૃણા રાખવી જોઈએ કે એ લોકો બહુ કટ્ટર ધાર્મિક હોય છે. તો ગુરુદેવ, હું કટ્ટર ધાર્મિક લોકો પ્રત્યે ઘૃણા રાખું જ છું. નહીં શિષ્ય, તું હજુ સમજ્યો નહીં. હકીકતે મુસલમાનો પ્રત્યે એટલે ઘૃણા રાખવાની કે એમણે આપણા ઉપર શાસન કરેલું. તો ગુરુદેવ, ખ્રિસ્તીઓ પ્રત્યે પણ ઘૃણા રાખવી જરૂરી થઈ જાય. અરે ના ના શિષ્ય, મુસલમાનો પ્રત્યે ઘૃણા કરવાનું મુખ્ય કારણ એ છે કે એમણે દેશના ભાગલા કરાવેલા. તો ગુરુદેવ, એનો અર્થ એ થાય ને કે દેશના ભાગલા કરાવવાવાળા દરેક પ્રત્યે ઘૃણા કરવી જોઈએ? હા, બિલકુલ કરવી જોઈએ. દેશના ભાગલા કરવાવાળા પ્રત્યેક પ્રત્યે ઘૃણા કરવી જોઈએ. અને ગુરુદેવ, દેશવાસીઓના ભાગલા કરવાવાળા સાથે શું કરવું જોઈએ?